હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારું કિચન સિરીઝ ગુજરાતીમાં. જ્યારે બી તમને શાક રોટલી ખાવાની ઈચ્છા ના થાય અને કંઈક હલકું ફૂલકું ખાવાની ઈચ્છા થાય તો ભાતની જોડે આ રાજસ્થાનની પકોડા કઢી એકવાર જરૂરથી ટ્રાય કરજો. એને બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલું ખાટું દહીં લીધું છે. ઘરની કોઈ બી 1 વાટકીનું કે મેઝરિંગ કપનું માપ લઈને 1 વાટકી જેટલું ખાટું દહીં લઈ લઈશું. એને સરસ રીતે આપણે વલોઈ દઈશું. વલોયા પછી એની અંદર 3 ચમચી જેટલું આપણે બેસન લોટ ઉમેરવાનો છે. બેસનના લોટ ઉમેર્યા પછી આપણે સરસ રીતે એને વલોણીથી વલોઈશું, જેથી એક બી ગાંઠા ના રહે અને દહીં અને બેસનનો લોટ સરસ રીતે મિક્સ થઈ શકે. જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય પછી એની અંદર જે વાટકીના માપથી આપણે દહીં લીધું છે એ જ વાટકીના માપથી આપણે પાણી ઉમેરવાનું છે. 3.5 વાટકી જેટલું મેં આમાં પાણી ઉમેર્યું છે. બધું જ્યારે સરસ રીતે પાણી ઉમેરી દઈએ પછી એને આપણે સરસ રીતે ફરીથી વલોણીથી મિક્સ કરવાનું છે. તો પણ એની અંદર થોડા ઘણા જે બેસનના લોટના ગાંઠા રહી જતા હોય તો આપણે હેન્ડ મિક્સીની મદદથી થોડું આવી રીતે વલોઈ દઈશું, જેથી એકદમ સ્મૂથ અને એકદમ ફ્લફી આપણું આ મિક્સર બનીને રેડી થઈ જાય. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. વઘાર કરવા માટે એક કઢાઈ કે એક તોડા લઈ લઈશું. એની અંદર 2 ચમચી જેટલું આપણે દેશી ઘી ઉમેરવાનું છે. 1 ચમચી જેટલું આપણે રાઈ ઉમેરીશું. અડધી ચમચી જેટલું આપણે એમાં જીરું ઉમેરવાનું છે. 1/4 ચમચી જેટલું આપણે મેથીના દાણા લઈશું. અડધી ચમચી જેટલું વરિયાળી લેવાની. અડધી ચમચી જેટલું અર્ધકચરા આપણે આખા દાણા ઉમેરવાના છે. બધાને એકદમ ધીમા તાપે આપણે સરસ રીતે શેકવાનું છે. રાઈને એકદમ સરસ રીતે તતરાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. પણ આ બધી ફેરી આપણે ગેસની જે ફ્લેમ છે એકદમ ધીમી હોવી જોઈએ. હવે એની અંદર અડધી ચમચી જેટલું આપણે અજમું ઉમેરીશું અને 1 લીલા મરચાંને આપણે ઝીણું સમારીને ઉમેરવાનું છે. નાના કટકા આદુને પણ આવી રીતે કદુકસ કરીને ઉમેરીશું. 1 આપણે તમાલપત્ર ઉમેરીશું. 3 થી 4 આપણે લવિંગ ઉમેરવાનું છે અને 1 લીલી એલાયચી ઉમેરવાની છે. બધાને ફરીથી આપણે એકદમ ધીમા તાપે 1 જ સેકન્ડ માટે સરસ રીતે શેકી લઈશું, નહીં તો આપણું જે આદુ છે એ બળી જશે. હવે જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી 1 વાટકી જેટલું આપણે પાણી ઉમેરવાનું છે. જે વાટકીના માપથી આપણે દહીં લીધું છે એ જ વાટકીના માપથી પાણી ઉમેરીશું. અને હવે એની અંદર અડધી ચમચી જેટલું આપણે હલ્દી પાવડર અને અડધી ચમચી જેટલું આપણે લાલ મિર્ચ પાવડર ઉમેરીશું. પાણીને આપણે થોડીક વાર માટે સરસ રીતે ઉકળવા દેવાનું છે. આ ફેરી ગેસની ફ્લેમ આપણી મીડિયમ હોવી જોઈએ. જ્યારે પાણી સરસ રીતે ઉકળે પછી એમાં આપણે જેમ દહીંનું મિક્સર બનાવીને મૂક્યું છે એ એની અંદર ઉમેરી દઈશું. બધાને એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને એને 20 થી 25 મિનિટ માટે સરસ રીતે આપણે કઢીને ઉકળવા દેવાની છે. આપણે મીઠું અત્યારે નથી નાખ્યું. મીઠું ક્યારે નાખવાનું છે આગળ હું તમને બતાવીશ. ત્યાં સુધી આપણે જે પકોડા છે એની તૈયારી કરીએ. એના માટે 1 વાટકી જેટલું મેં અહીંયા ચણાનો લોટ લીધો છે. 1/4 ચમચી જેટલું હલ્દી પાવડર અને 1/4 ચમચી જેટલું આપણે લાલ મિર્ચ પાવડર ઉમેરીશું. આપણે ચપટી હિંગ ઉમેરવાની છે. 1 લીલું મરચું ઉમેરવાનું છે. એને પણ આપણે ઝીણું સમારીને ઉમેરીશું અને 1/4 ચમચી જેટલું આપણે એમાં અજવાઈન ઉમેરીશું અને ચપટી આપણે ખાવાની સોડા ઉમેરવાની છે. બધાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એકદમ ઘટ બેટર બનાવીને આપણે રેડી કરવાનું છે. બહુ ઢીલું બેટર ના હોવું જોઈએ. પહેલાં આપણે તમે જો વિડીયોમાં હું તમને બતાવું છું કેટલું ઘટ આપણે બેટર બનાવવાનું છે. એના માટે આપણે થોડુંક જ પાણી ઉમેરીશું. એકદમથી બહુ પાણી ઉમેરીએ ને તો બહુ એકદમ લચકા પડતો આપણો લોટ થઈ જાય, એવો નથી જોતો. જો આટલો ઘટ લોટ હોવો જોઈએ. પછી એની અંદર થોડું પાણી ઉમેરીશું અને હાથની મદદથી આપણે એને 5 મિનિટ માટે સરસ રીતે ફેટવાનું છે, જેથી જે લોટ છે એકદમ ફ્લફી થઈ જાય. અને જ્યારે આપણે ફેટીએ અને લાગે કે બહુ ઘટ લોટ છે તો થોડું વચ્ચે પાણી ઉમેરી શકીએ છીએ. આટલું જ ફ્લફી અને આટલું જ સોફ્ટ લોટ આપણો બંધાઈને રેડી થવો જોઈએ. આમાં હું મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી, એટલે મેં પાછળથી સ્વાદ મુજબ મીઠું ઉમેરીને એને બરોબર ચમચીની મદદથી મિક્સ કરી દીધું છે. હવે આપણે પકોડાને તળવા માટે તેલને સરસ રીતે ગરમ કરવાનું છે. જ્યારે તેલ સરસ રીતે ગરમ થઈ જાય તો આવી રીતે આપણે એની અંદર પકોડા તળવાના છે. પકોડાને તળવા માટે જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ હોવી જોઈએ અને હાથની મદદથી જ આવી રીતે આપણે બધા પકોડાને બનાવી લેવાના છે. જો કંઈક આવી રીતે એકદમ ફ્લફી લોટ હશે ને તો જે આપણા આ પકોડા રેડી થાય છે એકદમ સોફ્ટ બનીને રેડી થશે. જ્યારે આપણે એને કઢીમાં ઉમેરીશું તો સહેજ બી ડૂચા નહીં વળાય અને એકદમ સોફ્ટ રૂ જેવા પોચા રહેશે. આ ભજીયાને આપણે એકદમ સરસ રીતે મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે. જ્યારે તળાઈ જાય તો બધાને આપણે એક ડીશમાં કાઢી લઈશું.
જ્યારે આપણે એને ડીશમાં કાઢી લઈએ પછી આપણે એને ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે આપણી કઢી પણ ચેક કરી લઈએ. કઢી પણ એકદમ સરસ રીતે ઉકળે છે. કઢીને આપણે મીડિયમ ફ્લેમ પર જ ઉકાળવાની છે, બહુ હાઈ બી નહીં અને બહુ લો બી નહીં. જ્યારે કઢી સરસ રીતે ઉકળી જાય પછી સ્વાદ મુજબ એમાં આપણે મીઠું ઉમેરવાનું છે અને સરસ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું. અને જ્યારે લાગે કે 20-25 મિનિટ થઈ જાય અને કઢી સેજ ઘટ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને નીચે પ્લેટફોર્મ પર કઢી લઈ લઈશું. જ્યારે કઢી ગરમ હોય ને ત્યારે જ આપણે બધા જે પકોડા છે એને કઢીમાં એડ કરી દેવાના છે. જ્યારે આપણે કઢીમાં પકોડા નાખી દઈએ પછી એની ઉપર એક સરસ આપણે વઘાર કરીશું, જેથી આપણી કઢીનો જે ટેસ્ટ છે એ બહુ જ સરસ થઈ જાય. એના માટે 1 ચમચી જેટલું આપણે ઘી ગરમ કરી લેવાનું. એની અંદર થોડુંક જ આપણે હિંગ ઉમેરવાની છે, 2 લાલ સૂકા મરચાં ઉમેરીશું અને મેં અહીંયા 2 થી 3 કળી લસણની એકદમ ઝીણી સમારીને લીધી છે. અગર તમે લસણ નથી ખાતા તો તમે આને સ્કીપ પણ કરી શકો છો, પણ લસણથી આ કઢીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે જ્યારે લસણ એકદમ સરસ શેકાઈ જાય પછી એની અંદર અડધી ચમચી જેટલું આપણે કશ્મીરી લાલ મિર્ચ પાવડર ઉમેરીશું અને આ વઘારને આપણે કઢીની ઉપર એકદમ સરસ રીતે ફરતું ભભરાઈ દેવાનું છે, જેથી આ કઢીમાં બહુ જ સરસ ફ્લેવર પણ આવશે લસણનો અને બહુ જ સરસ ટેસ્ટ બી આવશે. બસ આવી જ રીતે આપણે ઇન્સ્ટન્ટ અને બહુ જ જફા વગર એકદમ સરસ રાજસ્થાનની પકોડા કઢી બનાવીને આપણે તૈયાર કરી શકીએ છીએ. આ કઢી ખાવામાં ખરેખર રેગ્યુલર કઢી કરતાં કંઈક અલગ લાગે છે. આપણે જે ગળી ડબકા કઢી બનાવતા હોઈએ ને બસ એવી જ છે, પણ આની અંદર આપણે ખાંડનો ઉપયોગ નથી કરતા. હવે આને આપણે ગાર્નિશ કરી દઈશું કોથમીરથી અને રેડી છે રાજસ્થાનની પકોડા કઢી. આ કઢી મારા ઘરે તો બધાની બહુ જ ફેવરેટ છે. ખરેખર એકવાર તમે બી ટ્રાય કરજો, તમારા ઘરે બી બધાની આ કઢી બહુ જ ફેવરેટ થઈ જવાની છે. તમને મારી આજની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. થોડી બી અગર મારી રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઇક શેર જરૂરથી કરજો. મળીએ એક નવી અને એક સરસ રેસીપી સાથે. થેન્ક યુ.